Thank you.
Bye.
त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गणपति गजानन जय बजरंगा स्वाहा जय गोपनाथ महादेव की जय सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ओम गंगणपतये नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गंगणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गंगणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गंगणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपतये नमो नमः सिद्धिविनायक
ભગવાન શ્રી ગણેશની કૃપાથી આજે ચોથા દિવસની ગણેશ પુરાણ કથાનો મંગલ આરંભ, જેને ગણેશ મહાપુરાણ વ્યાસજીએ કીધું છે, એ ગણેશ પુરાણનો મંગલ આરંભ કરીએ છીએ. અમારા સંગીતાબેન ભરતભાઈ મકરંજી બર્મિંગહામ એના ટેલિફોનિક સંકલ્પથી શ્રી ગણપતિજીને પૂજન અર્ચન કરવામાં આવ્યું. આજના દૈનિક મનોરથી અને ગણેશ ઉત્સવ પ્રાગટ્યના યજમાન અમારા ગુજરાત રાધેશ્યામ પરિવારના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ જીવણભાઈ પટેલ મુનસાર સપરિવાર એમના દ્વારા યજ્ઞ હવન અને અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યો. આવો ચતુર્થ દિવસ, જેને ગણેશ પ્રાગટ્યનો દિવસ કહ્યો છે, જેમાં આપણે રામકથામાં રામ જન્મ ઉત્સવ ઉજવીએ, ભાગવત કથામાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવીએ, એમ દેવી ભાગવતમાં જેમ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ, એવી રીતે ગણેશ મહાપુરાણમાં ગણેશના પ્રાગટ્યનો ઉત્સવ છે. પણ એ કથાનો આરંભ કરીએ પહેલા રોજના નિત્ય નિયમ પ્રમાણે જે ચોપાઈને આપણો આશ્રય કર્યો છે એનો જાપ કરીએ. ગણનાયક ગણનાયક દેવા आज लगी नहीं सोय से, आज लगी नहीं सोय से,
आज गोस्वामी तुलसीदास जी महाराज की जय। रामचरितमानसना आचार्य गणेश चरित्रનું ગુણગાન ગાતા ભગવતી સીતાજીના મુખમાંથી આ ચોપાઈ બોલાવડાવી છે। રામ જ્યારે ધનુષ ઉંચકવા માટે, ધનુષ ભંગ કરવા માટે આસન પરથી ઉતરી અને ભગવાન શંકરના પિનાક પાસે જાય, એ વખતે સીતાજી મનમાં ને મનમાં ગણપતિજીની જે પ્રાર્થના કરે છે, એ શબ્દો આપણે આજે મંત્રના રૂપમાં ગાઈ રહ્યા છીએ। ગણનાયક ગણતંત્રનો સૌ પ્રથમ લોકનેતા જો કોઈ હોય તો એ ગણપતિ છે। કારણ કે ગણાનામ પતિ ઇતિ ગણપતિ, ગણપતિ શબ્દની સંસ્કૃતમાં જે વ્યાખ્યા થઈ છે એમાં કહ્યું છે ગણોનો અધિપતિ। જેનું ચરિત્ર શું કહેવું, જેના દર્શન માત્રે ન કામાના પૂર્તિ, જેનું દર્શન કરવાથી મનની કામનાઓની પૂર્તિ થાય છે, એ ગણપતિ। અમારે રમીલાબેન અભિજીત ભટ્ટ ભરતભાઈ ન્યુઝીલેન્ડથી ઓકલેન્ડની કથા સાંભળે છે અને આજનો પ્રશ્ન એણે કર્યો છે। રમીલાબેન અભિજીત ભટ્ટ ઓકલેન્ડથી પ્રશ્ન પૂછે છે કે ગણપતિની જે સૂંઢ છે, એ સૂંઢ આટલી બધી મોટી કેમ, એ સૂંઢનું શું રહસ્ય? આપણે દરરોજ ગણપતિના એક એક અંગનું, એક એક એના ચરિત્રનું દર્શન કરી રહ્યા છીએ। આંખ કેમ ઝીણી, એનો જવાબ કાલે આપ્યો। કાન કેમ મોટા, એનો જવાબ પણ મળ્યો। એને ઉંદરને જ વાહન તરીકે કેમ પસંદ કર્યું, તો એનો ઉત્તર પણ મળ્યો। બીજું રમીલાબેને એક માહિતી આપી છે, ગઈકાલે જે આપણે એક પ્રશ્નની ચર્ચા કરી ગયા કે ગણપતિને તુલસી કેમ નથી ચડતી। ગણપતિને તુલસી ચડાવવાની મનાઈ છે। એમણે એક વિશેષ માહિતી આપી કે દેવી ભાગવતમાં એવું વર્ણન છે કે ગણપતિ ચતુર્થીના દિવસે માટીના ગણપતિ જો બનાવવામાં આવ્યા હોય તો એક દિવસ માટે ગણપતિને તુલસી ચડાવવાની છૂટ આપવામાં આવી છે। સૂંઢ એટલે શું? આપણું નાક। સૂંઢ એટલે નાક, સૂંઢાળા। ગણેશ દોડાળાને મોલી પાંડવાળા, ગણેશ દોડાળાને મોલી પાંડવાળા, તપોવનની માળા રે ગણેશ દોડાળા, તપોવનની માળા રે ગણેશ દોડાળાને મોલી પાંડવાળા, ગણેશ દોડાળાને મોલી પાંડવાળા। માણસનું પેટ સમદર પેટ હોવું જોઈએ એમ શાસ્ત્રકારો કહે। તમે જોજો ઘણાના પેટ આટલા, કઈ બી વાત કરો તો તરત જ બહાર નીકળે। જેના પેટમાં કોઈ વાત સમાય નહીં એ નાનો પેટ ગણાય। મારો ગણપતિ સમદર પેટ છે। અને સૂંઢનો બીજો અર્થ છે નાક। નાક એટલે આબરૂ। નાક એટલે માણસ ગણાય કે નાક જતું એટલે કે નાક જતું ન રે, ખાવાનું તો નાક જતું રહ્યું, એનું તો નાક કપાઈ ગયું। એટલે શું નાક કપાઈ જાય? નાકનો એક અર્થ છે આબરૂ, માણસની ઇજ્જત।
અને 33 કોટી દેવમાં મારો ગણેશ જ એવો દેવ છે કે જેની આબરૂ અને જેનું નામ બધા કરતા મોટું છે. લાંબી રે સૂજ તમને ન બોધ, લાંબી રે સૂજ તમને ન બોધ, જીની આંખી જોનાર ગણેશજી, જીની આંખી જોનાર ગણેશજી, ગુણના તમે છો બના હે ગણેશજી, ગુણના તમે છો બના હે ગણેશજી, મારા દયાળુ દેવ દાતા ગણેશજી, દયાળુ દેવ દાતા ગણેશજી, ગુરુનાથ કે ચોપના હે ગણેશજી, સુપડા સરીમાં કેવા હરણો શોભતા, સુપડા સરીમાં કેવા હરણો શોભતા, કંઠે છે ફૂલડાનો હાર, કંઠે છે ફૂલડાનો હાર, ગુરુનાથ શુદ્ધ ભાષામાં બોલીએ એટલે ગણપતિ ગણેશ એમ કહીએ ને, પણ તળપદી ભાષામાં તો ગણપતિને શું કહેવાય? એ ગુણપતિ આયો, ગણપતિ આયો, રીતિ સિદ્ધિ લાયો, નીરવે નામ સુનાયો, નીરવે નામ સુનાયો. कोई
ભાષામાં કહેવા ગુણોના પણ પતિ છે. ગુણ એટલે લક્ષણ, ગુણ એટલે સદગુણો. ભગવાન ગણેશનું દર્શન કરતા ગણેશ પુરાણના આચાર્યોએ એમ કીધું, સુમુખશ્ચેક દંતશ્ચ કપિલો ગજકર્ણક લંબો દરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર ઘણાદક્ષ બાલચંદ્ર ગજાનનમ. જે ગણપતિના દ્વાદશ નામો છે એમાં એક નામ ગજકર્ણ. હમણાં કીધું ને, કેવા કાન કીધા? સુપડા સમાન કરણ. ગણપતિજીના આટલા બધા મોટા કાન કેમ? પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ જે સંસ્કૃતિ દર્શન નામનું ગ્રંથ આપ્યો છે એમાં ગણેશના એક એક અંગનું વર્ણન છે. ગજકર્ણકાય, ગણપતિને ગજકર્ણ કીધા છે. જે ગજકર્ણ નામનો જાપ કરે ને એને જીવનમાંથી ઋણ મુક્તિ થાય એમ શાસ્ત્ર કહે. ऋणहर्ताय नमः गजकर्णिकाय नमः ऋणहर्ताय नमः गजकर्णिकाय नमः. ગણપતિના કાન મોટા છે એની પાછળનો એક ગુણ બતાવ્યો છે. કયો? એના કાનમાં બધું સમાય છે. આપણા કાનમાં અમુક વસ્તુ જ સમાય છે. કોઈ આપણી પ્રશંસા કરે, કોઈ આપણા વખાણ કરે, કોઈ એટલે કે હા તમે એટલે તો કહેવું પડે, શું તમારો અવાજ છે એમ જો કોઈ કીધું હોય તો એટલી પણ ખાય. આપણા કાનમાં આ જ સમાય છે. પણ કોઈ એમ કહે કે તમારે તું તો બહુ ખરાબ છે, કોઈ એમ કહે કે ફલાણી જગ્યાએ તો તમારા માટે આમ કહેવાતું હતું એમ, એ આપણે સાંભળવા, આપણા કાને સાંભળવા રાજી નથી. ભગવદ્ ગીતા ઉઠાવો. સ્તુતિરે નિંદા તુલિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. જય હો. સ્તુતિર નિંદા તુલિર્મૌની. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એમ કીધું છે, માણસના કાન સ્તુતિ પણ સાંભળવા જોઈએ અને નિંદા આવે તો નિંદા પણ એટલા જ ભાવથી સાંભળવું જોઈએ. ત્યારે શું કહેવાય? સમતા આવી ગણાય. સંતુષ્ટ સતતમ યોગી યથાર્માદર્નિશ્ચય મયા અર્પિતઃ મનો બુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય. સંતુષ્ટતાનો ગુણ આવે. ભગવાન જે સ્થિતિમાં રાખે, ભગવાન જે સંજોગોમાં રાખે એમાં માણસે સંતુષ્ટ રહેવું જોઈએ. પાનબાઈને બોધ આપતા હરગામાએ કીધું છે, શોકની જેને આવે નરી ભાવનગર
ભજન લખેલા ગંગા સતીએ કેટલા અને 52 ભજનો એવા બન્યા વેદાંતમાં જે વાત લખાયેલી એને કલ્પની ભાષામાં કહી ભક્તિ રે કરવી રે રામ એને આઠે પર આનંદ જેને હર્ષ સતાવે નહીં જેને દુઃખ સતાવે નહીં જસ મળે અપજસ મળે લાભ થાય હાનિ થાય સ્તુતિ થાય નિંદા થાય જેને સમાન લાગે આપણે બોલીએ ખરા પણ આપણને સમાન લાગતું નથી એ હકીકત છે કોઈ વખાણ કરે તો બહુ ગમે કોઈ ચિંતા કરે તો એમ થાય કે આને જઈ જઈ મારી આવ્યું ગંગા સતીએ સૂત્ર આપ્યું જેને હર્ષ અને શોક સતાવે જીવનમાં આઠે પહોર આનંદ રહે સાહેબ નરસિંહે તો આઠે પહોર આનંદ કરે तुकाराम आठे पर आनंद करे मेवाड़ में मीरा आठे पर आनंद करे हमारे चैतन्य महाप्रभु जी आठे पहोर वैष्णव अहरनिश आठे पहोर आनंद मारे केम तो आठ पहोर जेनी सेवा मने घोड़ा की तरह मेरो रंग लेना क्यों मने घोड़ा की तरह मेरो रंग लेना क्यों मैं तो लाली लाली मेरो रंग ले मानो दिलो हाथ मारा मारी
માની લો કે હવાર થાય ને આપણે એમ કે એક માસ આજે ખુશ જ રહેવું છે, આજે આનંદમાં જ રહેવું છે, કદાચ હવારે નહીં પણ બપોરે તો કંઈક ને કંઈક હોળી હળગેલી હોય, કંઈક ને કંઈક ઉબાડ્યું આવ્યું જ હોય. માની લો બપોરે પણ આપણે આનંદમાં રહીએ, પાછી હાજ આનંદમાં જાય શક્ય નથી. આઠે દિનેશભાઈ આઠે બહોર આનંદ ક્યારે નહીં માણસ કર પૂરા કાંઈ જાણવા હા અરે જીવનમાં આમની ભાષામાં આપ્યો જીવનમાં એક નિર્ણય કરી રાખવાનો તો 8 કરોડ આનંદ રહે. થોડા જીવનમાં એક ચોક્કસ નિર્ણય કરે છે. કયા નિર્ણય? હમી હાજના મરી તેના કોલા કરડી જાય. બસ હમી હાજના મરી તેના હમી હાજનો મરે એનું કેટલું કરડવા. બસ એમ જીવનમાં નિર્ણય કરો તો ન સુખ સતાવે, ન દુઃખ સતાવે, ન હર્ષ સતાવે, ન શોક સતાવે, ન લાભ, ન હાનિ, ન જસ, ન અપજસ, ન માન, ન અપમાન, કાંઈ નહીં સતાવે. અને કાં તો આ સંસારના નામની દિવાલે છાપી દેવાની છે. વધારે જવાનો સંસાર અવધૂતી આનંદ આવી જાય. પાણીમાં કમળની થઈને જીવતરનું કાઢવા સંસારી રે તારા રામનો ભરોસો તુરા તારા દુઃખને ખંખેરી ના સુખને ખંખેરી નાખીએ, દુઃખને વિખેરી નાખીએ. તારું ધારું હરિ કરે તારું ધારું હરિ કરે જગની થઈ મારો
જીવ કરતો સાધુ સંસારી રે તારા આનંદ એને કહ્યો છે. આજે માણસના જીવનમાંથી નિજાનંદ જ ખોવાઈ ગયો છે. ક્યાંય દેખાય છે નિજાનંદ? क्योंकि निज आनंद गवा चुके हैं. हमारे खेगाम में एक जनो છે ભરતભાઈ, એને ત્યાં એને ઘર પાસેથી નીકળ્યો તો, દુકાન પાસેથી નીકળ્યો તો માથે હાથ દઈને બેઠો અને આમ એકદમ ભારે ચહેરો. ને મેં કીધું કેમ ભાઈ, હું થયું? વાત જવા તો એમ કહી. અરે પણ થયું શું? એ તો કે છોકરો બેંગ્લોરમાં ભણે ને તે MBA થઈ ગયો, આજે રિઝલ્ટ આવ્યું. છોકરો MBA થઈ ગયો, એમાં આ વાતે હાથ દે. કીધું એલા એ તો ખુશીની વાત છે. જ્યારે ચહેરો આનંદમાં કરને તો કે અરે શું ખુશી, એમ કે ઈ ફોન પૂરો થયો તો બીજો ફોન આવ્યો, શું એ MBA માં પાસ થયો એ ખબર પડી તો પૂનાથી એનું માગું પણ આવ્યું તો એ વાતે મોજ મારે મોજ મારે મોજ મારે રે ભાઈ મોજ મારે મોજ મારે રે આગમ ગોચરની મોજ મારે રે ભાઈ મોજ મારે મોજ મારે મોજ મારે દાનલગાડી નામનો એક કવિ જામનગરનો, એને આ પદ લખ્યું. શું લખ્યું? મોજમાં રહેવું, મોજમાં રહેવું. આપણે પણ કાયમ મોજમાં રહેવું, પણ આ બધા રહેવા દે એમ લાગે ને? જરાય નહીં થાય. મોજમાં ઘણું રહેવું છે. જે તમારી સાથે કાન, માથા, નાક, ચશ્મા આ બધા જે ચૂંટાયેલા છે એ મોજમાં રહેવા દે એવું લાગે. દાનલગાડીએ તો એમ કીધું કે લોકોને વર્ષમાં એક દિવાળી આવે. લોકોને વર્ષમાં કેટલી દિવાળી આવે? એક. આસો વાત. રામ કૃપાએ રોજ દિવાળી, રામ કૃપાએ રોજ દિવાળી, રામ કૃપાએ રોજ દિવાળી, રામ કૃપાએ રોજ દિવાળી, રંગના દ્વારિકામાં મોરારી બાપુની કથા હતી અને એને 9 દિવસ આજ કર્યા કર્યું. 10 મિનિટે કયું? મોજમાં રહેવું, મોજમાં રહેવું. હજારો લોકો કથા સાંભળતા હતા. એમાં એક બાપ કાકા, મોટી ઉંમરના વડીલ બાપા, એ આમ છેલ્લે બેસીને કથા સાંભળે, થાંભલાનો ટેકો લઈને. કથા પૂરી થઈ, બધા હોના ઘેરે ગયા, બાપુ એના ઘેરે ગયા. બાપુ કઈ બે થોડો રહે, કથા પૂરી થાય એટલે ચાલવા માંડે. હોને ઘેરે ગયા, બધા પોતપોતાને ઘેરે ગયા. પેલો કાકો ઘેરે નહીં ગયો, બાપુ નહીં ગયો ઘેરે. ઘરના બધા શોધે. આ બધી કથા પૂરી થઈ ગઈ, માંડવો બી ફેરાઈ ગયો, નાઈ પારા જતા રહ્યા, સંગીત વાળા પણ કવર ચેક કરીને જતા રહ્યા, બધા જતા રહ્યા. ઘરના બધા શોધે કે આ બાપા ગયા ક્યાં? આજુબાજુના ગામમાં તપાસ કરી તો જામનગરની લોજમાં એક રૂમ રાખીને ડોહો બેઠેલો ત્યાં મળ્યો.
ઘરના બધા જણે કીધું ઘરે બાપા અહીંયા કેમ ચાલો ચાલો ઘરે કથા પૂરી થઈ ગઈ તો કે નહીં હવે ઘરે અવાય જ નહીં કેમ તો કે બાપુએ 9 દિવસ કીધું લોજમાં જ રહેવું લોજમાં રહેવું આને બેરો મોજને બદલે હું લોજમાં રહ્યો એટલે હવે તો અહીંયા જેને મળવું હોય તો અહીંયા આવજો અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે મોજમાં રહેવું ભાઈ તો ગણપતિને ગજકર્ણ કહેવામાં આવે છે એટલા માટે કે એના કાન એટલા બધા મોટા છે અથવા તો એના કાનની ક્ષમતા એટલી બધી મોટી છે બધું જ સમાવે બધું જ સમાવે ગણનાયક ગણપતિ મહારાજની આ મંત્ર ચોપાઈ નું પારાયણ કરી અને આવો આપણે પ્રવાહમાં જોડાઈએ જ્યાંથી કાલે કથા છોડી હતી ફેસબુક ઉપર કેનેડાના વેનકુવર થી લઈ અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી વિશ્વના 32 દેશોમાં આ કથા જે લોકો સાંભળી રહ્યા છે એને મારી વ્યાસપીઠના પ્રણામ છે જય સિયારામ છે કથા ગઈકાલે અમારે રાજેશભાઈ ચંદ્રકાંત ઉપાધ્યાય જે દમણ બ્રહ્મ સમાજના પ્રમુખ એના અનુગ્રહથી ગઈકાલે ગણેશ પુરાણની કથા થઈ આજની કથાના અનુગ્રહી છે સંગીતાબેન ભરતભાઈ મકનજી બર્મિંગહામ યુકે ઇંગ્લેન્ડમાં બેઠા છે કથા સાંભળી રહ્યા છે ભરતભાઈ એ લોકોને અહીંયા સવારે 10 વાગે જે થતું હોય એ જોવું હોય તો ત્યાં સવારે 4:30 વાગે જાગવું પડે અને અને તમે વિચાર કરો કે ભલે અને 4:30 વાગે તો કથા શરૂ થઈ જાય અને 4:30 વાગે જાગવા માટે તૈયાર થવા માટે એને કમસે કમ 4 વાગે તો જાગવું પડે ને
એની શ્રદ્ધાને વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે કે ભગવાનની કથા માટે આટલો અનુગ્રહ રહે. અમારે નૈનાબેન સોલંકી માન્ચેસ્ટરમાં રહે છે. એ તો દરરોજ કથા પૂરી થાય એટલે તરત જ ફોન કરે, બાપુ આજે આ ગમ્યું, બાપુ આજે આ ગમ્યું. એનો તો ખાસ આગ્રહ, આ ગણેશ કથામાં હું તમારી પાસે કાકભૂષણની રામાયણ કેમ ગોળાવું છું? ગણેશ કથાનું કઈ કાકભૂષણની રામાયણ નથી આવતું, પણ નૈનાબેન સોલંકીનો એવો અનુગ્રહ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા ભરતભાઈ કે બાપુ એક કાકભૂષણની રામાયણનો પાઠ કરાવજો જ, કારણ કે તમે કરાવો તો અમે બધા બેઠા બેઠા અહીંયા કરીએ છીએ. એ તમામની શ્રદ્ધાને મારી વ્યાસપીઠના પ્રણામ છે. ગઈકાલે આપણે શિવ અને પાર્વતીના વિવાહની મંગલ કથાનું દર્શન જોઈ ગયા. અદ્ભુત માહોલ સર્જાયો સાહેબ. હિમાચલ જ્યારે કન્યાદાન આપવા બેઠો હોય, સાક્ષાત શિવ વરરાજા રૂપે બેઠા હોય અને આદ્ય શક્તિ ભવાની જ્યારે કન્યાના રૂપમાં બેઠી હોય ત્યારે એનું વર્ણન તો કયા શબ્દોમાં કરું? ગોસ્વામીજીએ તો આટલું જ લખીને હાથ જોડ્યા. ધઈ જદિયો બહુભાગી પુની કરજો પાર્વતીજી હિમાચલ ગામને પાદરથી વિદાય થાય એ કથા કેવલ ગણેશ પુરાણમાં જ નથી. આ કથા દેવી ભાગવતમાં છે, આ કથા શ્રીમદ ભાગવતમાં છે, આ કથા રામાયણમાં છે, રામચરિતમાનસમાં પણ ઋષિએ બહુ વિસ્તારથી આ કથા ગાય છે અને શિવ પુરાણમાં તો હોય જ. શિવ અને પાર્વતીના જ્યારે વિવાહ થયા ત્યારે એમ કહેવાય છે દેવતાઓ ઉપરથી દુંદુભી બગાડે છે. યક્ષ ગંધર્વ અને કિન્નરો ગાન કરે છે અતિ આનંદથી. વંદે દેવ ઉમાપતિ સુરગરુ વંદે જગત કારણ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહન નયનમ કહી વંદે મુકુંદ પ્રિયમ કહી ભગવાનની જે પ્રાર્થના થઈ છે. પણ એ એક કથા વારંવાર યાદ એટલા માટે કરવી પડે કે એક બહુ મોટું સૂત્ર આપ્યું. કોણે? મૈનાએ. મૈના પાર્વતીને માથે હાથ મૂકે. ગામને પાદરે જ્યારે વળાવવા આવ્યા ત્યારે મૈના એના માથે હાથ મૂકી અને એમ બોલી કે હે ભવાની, હે ઉમા, કર હું સદા શંકર પદ પૂજા. પાર્વતી મન વચન અને કર્મથી શિવની પૂજા કરશે. દીકરી, જીવન છે એમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, પણ એટલું યાદ રાખજે કે દુઃખ આવે તો ડરીશ નહીં અને સુખ આવે તો અભિમાન નહીં લાવ. કેમ? બંને કાયમ રહેતા. જીવનમાં કોઈને સુખ કાયમ નથી રહેતું અને જીવનમાં એટલું પણ મહત્વનું છે કોઈને દુઃખ પણ કાયમ નથી રહેતું. મેં કાલે પણ કીધેલું કે માણસના જીવનમાં જો મહત્વનો કોઈ પ્રસંગ હોય ને તો એ કન્યા વિદાયનો પ્રસંગ છે. દીકરીને સાસરે મોકલતી વેળાએ સાહેબ કેવું વાતાવરણ સર. અને એ અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે કેનેડામાં કે ઓસ્ટ્રેલિયામાં કે ન્યુઝીલેન્ડમાં નહીં દેખાય, પણ હિન્દુસ્તાનમાં તો ખાસ દેખાય છે. बेटी जब विदा होती है, અમારો અવિનાશ વ્યાસ તો એમ લખે કે દીકરીને વલાવતી વખતે જ્યારે બધાની આંખમાં જે આંસુ આવતા હોય છે તે આંસુ શેના છે એને કોણ જાણી શકે છે? આમ જુઓ આંસુ સૌનો પાઈ
હૃદય બોલે શું બોલે હિમાચલ જેવો હિમાચલ પણ સાહેબ તે દિવસે ડગમગવા માંડ્યો છે કેમ દીકરીનો બાપ છે ને આ સંસારમાં દીકરીના બાપ બનવું બહુ દોહ્યું છે એક જગ્યાએ લખ્યું છે કે પુત્રીના નસીબમાં પિતાનું ભાગ્ય હોય છે બધી પુત્રીઓના નસીબમાં પિતાનું ભાગ્ય હોય છે પણ સાહેબ બધાના પિતાના ભાગ્યમાં પુત્રીનું ભાગ્ય નથી હોતું પુત્રીનું સદભાગ્ય નથી હોતું કૃતવિધિ સૃજી નારી સુહાઈ કૃતવિધિ સૃજી મહિના નારી સુહાઈ पराधीन सपने हूँ सुख नाही पराधीन सपने हूँ सुख नाही पुष्पनी वृष्टि थवा માંડી દેવતાઓ સબ શિવપુરાણમાં તો એવું વર્ણન છે કદાચ કોઈના માન્યમાં નહીં આવે શિવપુરાણમાં તો એવું વર્ણન છે કે પાર્વતીને વિદાય કરવાની વેળા આવી ત્યારે દેવતાઓ રડ્યા જાનૈયા રડ્યા માંડવા પક્ષવાળા રડ્યા હિમાચલજી રડ્યા મૈના રડી પાર્વતી રડ્યા અરે ખુદ ભગવાન શંકર રડવા રડ્યા એવી કથા પોતાના લગ્નમાં વરરાજો રડ્યો હોય એવો પહેલો ને છેલ્લો બનાવ દિન સુધી એવું ક્યાંય બન્યું વરરાજો રડે એવું કે બન્યું લગ્નમાં દીકરી રડતી હોય છે ને વરરાજો તો મોઢામાં પાનનો ઊંચો નાખીને ખોટો ખોટો હસતો હોય છે ખબર નહીં એને શું હસતો આવતો હોય છે ખોટે ખોટો હસતો એક જગ્યાએ લગ્ન થતા હતા અને દીકરી રડતી તો તે છોકરીનો એક ભાઈ નાનો હતો એને એના બાપને કીધું કે આ બેન કેમ રડે તો કે બેટા તો લગ્ન થાય ને એટલે રડે એમ લગ્ન થાય એને રડવું પડે બોલ્યા તો બનેવી કેમ નથી રડતા એ તો હશે જ એના બાપે કીધું એ કાલથી રડશે એને છેલ્લો રડે હસી લેવા દે કાલથી શિવજી સ્વયં રોયે કર્પૂર ગૌરમ કરુણાકારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા
કૈલાસ પહોંચી ભેટ અને સોગાદો આપી દેવતાઓ પોતપોતાના આવાસે ગયા. પછી શિવ અને પાર્વતીના દાંપત્ય જીવનની કથા આવે છે. વિવાહનું વર્ણન છે, સંસારનું વર્ણન નથી કર્યું. કારણ જગત માત પિતુ શંભુ ભવાની તે શિંગાર ન કહી બખાની. કે તબ જન્મે ઉષત બદન કુમાર કાર્તિક સ્વામીનો જન્મ થયો, જેને મયુરેશ્વર કહે છે. મયુરનો સવાલ થયો ને એટલે એનું નામ મયુરેશ્વર. બોલીએ મયુરેશ્વર ભગવાન કી જય. કાર્તિક સ્વામી 6 મુખવાળા એટલે એનું બીજું નામ સદાનંદ છે. તબ જન્મે સત બદન કુમારા તારકાસુર સમર જહી મારા. એને તારકાસુરનો નાશ કર્યો. જગજાન સન્મુખ જન્મ કર્મ પ્રતાપ પુરુષાર્થ મહુ કે હે તુમે શિવ સૂત કર ચરિત યહ સંસિવ. આ કથા ભગવાન શિવ અને પાર્વતીના ગ્રસ્તાશ્રમની છે. સમય વીતવા માંડ્યો, એક પછી એક યુગ સમાપ્ત થવા માંડ્યા. ભગવાન શંકરને તપશ્ચર્યાની ઈચ્છા થઈ છે કે ગ્રહસ્થાશ્રમમાં બહુ રહ્યો, હવે થોડોક સમય તપ કરો. માણસના જીવનમાં યજ્ઞ, દયા, તપ અને દાન આ 4 લક્ષણ હોવા જોઈએ. કયા કયા? યજ્ઞ, જીવનમાં યજ્ઞ આપવું જોઈએ. યજ્ઞ કરવાથી તેજસ્વીતા આવે છે. આજે લોકોના ચહેરા તમે જો, અત્યારે તો આ લોકડાઉનમાં કોઈ માણસ સામે નથી એટલે ખાલી આ વોટ્સઅપ જ જોયા કરવાનું. કથામાં તો 1000, 2000, 5000 માણસો બેઠા હોય. હું કથા કરતા લોકોની સામે જો તો મને ઘણી વખત એમ લાગે કે આ લોકો હોસ્પિટલથી સીધા એવા છે કે એવા બેઠેલા. ઘણા તો 300 લાખ આવે જ કશી જાણે એનો બાપ મરી ગયો હોય આમે. ચહેરા જો તો શામ, ચહેરા જો તો ઝાંખા. વિકો ટર્મરિક કાલે કીધું ઘણા ને ચહેરો આમ જોવા કરો હોય તો વિકો ટર્મરિક કરશે. ભસ્મ લગાવો ને એની કરતા. ભગવાન શંકરનું એક નામ છે ભસ્મ ધારણ સામર્થ્ય. શું નામ છે? આ શિવ કવચનું નામ છે, ભસ્મ ધારણ સામર્થ્ય. સાહેબ, ભસ્મ ધારણ કરવાનું સામર્થ્ય કેવલ ભગવાન શિવમાં છે. ભગવાન શંકર, ઘણા લોકો એમ કે ભગવાન શંકર ચિતાની ભસ્મ લગાવતા હતા, પણ કોની ભસ્મ, કોની ચિતાની ભસ્મ? ઉજ્જૈનના અંદર જ્યારે કર્ણને લઈ અને કર્ણના શરીર, કારણ કે કર્ણને વરદાન આપેલું, કર્ણએ માંગેલું કૃષ્ણ પાસે કે મારો અગ્નિ સંસ્કાર કુમારી નદીની કિનારે કરજો અને તમારા હાથથી કરજો. અને એ વચન નિભાવવા માટે કર્ણના, મહાભારતમાં પ્રસંગ છે, કર્ણના શબને લઈને, એના દેહને લઈને કુરુક્ષેત્રનું મેદાન છોડીને ભગવાન ઉજ્જૈન આવ્યા. એનું નામ અવંતિકાપુરી હતું. કયું નામ? અવંતિકાપુરી. ક્ષિપ્રાને કિનારે આવ્યા અને ત્યારે જ્યારે એ અગ્નિ સંસ્કાર કર્યો અને એ અગ્નિની જે ભસ્મ નીકળી, ચિતાની જે ભસ્મ નીકળી, એને ધારણ કરવા માટે મહાકાલ ભગવાન પ્રગટ થયા. કાલો કે કાલ. અને મહાકાલ ભગવાને એ ચિતાની ભસ્મ પોતાના શરીરે લગાવી. એટલે લોકો એમ કે શંકર ભગવાન તો ચિતાની ભસ્મ શોભે, પણ કોની ચિતાની? કર્ણ જેવા દાનેશ્વરીની ચિતાની શિવ ભસ્મ લગાવે. પૂછીની બીડી માગી પીન મરી ગયો હોય એની ભસ્મ લગાવવા શંકર પરવારતો નથી. આખી જિંદગી લાવી બીડી છે કેમ?
આખી જિંદગી એમ ગયો હોય એની એની બસમાં છે. શિવ તો કર્ણના જેવાની બસમાં લગાડે. જેના જીવનમાં દાન છે, જેના જીવનમાં યજ્ઞ છે, જેના જીવનમાં તપ છે. दुनिया भर की दौलत तेरे भस्म के अंदर, दुनिया भर की दौलत तेरे भस्म के अंदर, हर बोले अरे हिसाब रखने की शक्ति नहीं तुम्हें के अंदर, हिसाब रखने की शक्ति नहीं तुम्हें के अंदर. तो ब्रह्मा विष्णु सभी ये बोले, ब्रह्मा विष्णु सभी ये बोले, शिव की माया जाल, तू ही भीड़ भंजन कर दे मेरा पार, तू ही भीड़ भंजन कर दे मारा. योगी कैसा है मतवाला, योगी कैसा है मतवाला, चंद्र तिलक है पार, तू ही भीड़ भंजन कर दे मारा, तू ही भीड़ भंजन कर दे मारा. ભગવાન શંકર યજ્ઞ, તપ, દયા અને દાન આ બધાનું સમન્વય છે. શિવજી તપસ્યા કરવા ગયા છે. કૈલાસ શું થયું? કૈલાસ પર એકાંતવાસ થઈ ગયો. પાર્વતીજી સાવ એકલા. એક તો કૈલાસ નામ આવે ને એટલે માણસ ભડકે. ક્યાં આવ્યું કૈલાસ? ગામને પાદરે, દરેક ગામના પાદરે કૈલાસ છે, પણ કોઈ માણસ ક્યાં ફરવા ગયો? કોઈને એવી ઈચ્છા છે કે લાવ સમય છે તો જરાક એક રાઉન્ડ ક્યાંય મારી આવું? નહીં. મિનિમમ 4, કેટલા? ઓછામાં ઓછા 4 જણા ઉંચકીને લઈ જાય ત્યારે તો માણસ જાય. ભરતભાઈ, એપ્રિલ મહિનામાં મેં વાત કરેલી તે દિવસે હતા કે પૂનાનો એક મોટો ઉદ્યોગપતિ જે મારી કથામાં પણ આવેલો, જલગાંવમાં કથા રાખેલી રામચેતને, ત્યારે એ કથામાં પણ પોતે આવેલો. વાસવાની કરીને ઉદ્યોગપતિ, 1600 કરોડનો માલિક. કેટલા રૂપિયા? 1600 કરોડ. આપણે તો 16 કરોડે જોયા નથી, પણ એ 1600 કરોડનો માલિક. અને એ મારી જળગાંવની કથામાં આવે. એની પત્ની બહુ ધાર્મિક, એની પત્ની બહુ શ્રદ્ધાળુ. કથામાં તો બેઠા પણ છતાં એને સંતોષ ન થયો તો એ લોકો ઉતાર્યા. અને એની પત્ની એને મરાઠીમાં કહે કે આપણે મુહૂર્ત घेऊन जाला, मुहूर्त घेऊन जाला, આપણે પણ કથા કરાવી, આપણે પણ મુહૂર્ત લઈ લઈએ. તો પેલો પાછો એને આમ ઇશારાથી કે આતા નહીં. એને એમ કે મને ખબર નથી પડતી. એને પેલો નહીં ખ્યાલ નહીં કે હું મરાઠી ભાષામાં કથા કરું. પેલે કે મુહૂર્ત घेऊन जाला, આ કે આતા નહીં. પછી તો એના ઘરે પણ, એના બંગલે પણ જલગાંવ મને લઈ ગયેલા એ લોકો, પણ મુહૂર્ત કથાનો નહીં લીધું. સાહેબ, એ વાતને વર્ષોના વર્ષો વીતી ગયા. પછી તો તાપીમાં કેટલા પાણી વહી ગયું. અને હું યુગાન્ડાથી આવ્યો અને ખાલી 15-20 દિવસ થયા હશે અને મારા પર વિડીયો આવ્યો ત્યાંથી કે એ વાસવાનીને કોરોના થયો અને 3 જ દિવસમાં સાહેબ એ માણસ મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામ્યો હોય તો સમજ્યા કે ભાઈ મોત આવે તો માણસ મરી જાય, કારણ કોઈ બી હોય. જ્યાં આયુષ્ય પૂરું થઈ જાય, જ્યાં દોરી સમાપ્ત થઈ જાય. પણ એ વિડીયોમાં ભરતભાઈ એના દેહને ન તો એના ઘરના એની પાસે જઈ શક્યા, કુટુંબના જઈ શક્યા, દૂરથી. અને એ પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલું એનું શરીર, અને એને પેલા સ્મશાનના કર્મચારીઓ પેલી મોટી સાણસી આવે ને એનાથી ઉંચકી અને જ્યારે ચિત્તામાં ફેંકતા જોયો મેં ત્યારે મને
મને એમ થયું કે શું કરે શું કરો હા શું કરે સંપત્તિની આ જીવની દશા તો જો નકારી શક્યો સાહેબ કહેવાનો અર્થ ભગવાન શંકર તપ યજ્ઞ દાન એ કૈલાસની આખી ભૂમિકા છે શિવ તપમાં બેઠા અને કૈલાસ શૂન્ય અવકાશ છવાઈ ગયો પાર્વતીજીને એકલાને ગમતું નથી એટલે પાર્વતીજીએ સ્નાન કરવા જતી વખતે પોતાનો જે શરીરનો મેલ હતો એ મેલને હાથમાં લીધો આ ઓરિજિનલ મૂળ ગણેશના પ્રાગટ્યની વાત હાથીના મસ્તક વાળા ગણેશ તો પછી છે પણ પહેલા પાર્વતીજીને એકાંત ગમ્યું નહીં એકલા ગમ્યું નહીં એટલે પોતાના મેલમાંથી એને ગણપતિનું સર્જન કર્યું બોલીએ ગણપતિ કી જય બાળક ગણેશનું જ્યારે સર્જન કર્યું છે વિશ્વેશ્વરી જગદ્ધાત્રી સ્થિતિ સંહારકારિણી નિતરામ ભગવતે વિષ્ણુ રત્નમ તેજસ પ્રભો ત્વય્તદ્ધાર્યતે વિશ્વમ ત્વય્તત્સૃજતે જગત ત્વય્તત્પાલ્યતે દેવી માતાજીએ જ્યારે ગણપતિનું સર્જન કર્યું ગણપતિ અને પાર્વતી માતા અને પુત્ર મા દીકરો કૈલાસની અંદર સમય વ્યતીત થવા માંડ્યો આ બધું ભગવાન શંકરની તપસ્યા પૂરી થઈ અને શિવજી મહારાજ કૈલાસ પર આવવા રવાના થયા એ દરમિયાન ઘટના ઘટી શું ઘટના ઘટી પાર્વતીજી સ્નાનાગરની અંદર ગણેશ પુરાણનું વર્ણન છે ઉત્તરાખંડમાં પાર્વતીજી સ્નાનાગરની અંદર સ્નાન કરવા જતા હતા તો એને ગણેશને બોલાવી કીધું કે હે ગણેશ હે ગજાનંદ અહીંયા આ ભાલો હાથમાં લઈને ચોકી કર કેમ તો કે હું સ્નાન કરવા જાઉં છું દેવ દાનવ મનુષ્ય યક્ષ ગંધર્વ કિન્નર કોઈ પણ જીવ અંદર આવવો ન જોઈએ કારણ કે હું સ્નાન કરું છું તને આ જવાબદારી સોંપું છું એમ કહીને પાર્વતીજી સ્નાન કરવા ગયા અને એ દરમિયાન શંકર ભગવાન પોતાના આવાસે કૈલાસ પર ગણેશ ઉભેલા મૂળ ગણેશ જેની અત્યારે આપણે પૂજા કરીએ એ ગણેશ નહીં મૂળ ગણેશ હવે ગણેશને ખબર નથી કે આ મારા પિતા છે અને શિવને ખબર નથી કે આ મારો પુત્ર છે અણસમજતામાં એ અજ્ઞાન બંનેની અજ્ઞાન ન તો ગણેશને ન તો શિવને ખબર છે કોણ છે બસ બંને એક જ જીત ઉપર આવ્યા છે કે ગણપતિ કીધું તમને અંદર નહીં જવા દે કેમ મારી માનો આદેશ છે અને હું માતૃભક્ત છું શંકર ભગવાન કહે તને બાળક જાણીને હું દયા કરું છું બાકી તું જીવતો ન રહે તો કોને અટકાવે પોતાના ઘરમાં કોઈ માણસને કોઈ અટકાવે જાય તમારે આમાં નથી જવાનું તો કેવું લાગે ગણપતિ કહે તમે જે હોય તે પણ હું મારી માનો ભક્ત છું અને મારી માના આદેશનું મારે પાલન કરવું જ જોઈએ મરી જાઓ તો બેટર છે અને પછી બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે દેવતાઓમાં હાહાકાર થઈ ગયો કે આ થોડી ગેરસમજને લીધે અત્યારે અનર્થ થઈ જવાનો અને થયો અનર્થ ભગવાન શંકરે પાશુપાત છોડ્યો પોતાનું ત્રિશૂળ પાશુપાત અસ્ત્ર છોડ્યું ગણપતિનું મસ્તક છેદન થઈ ગયું મસ્તક નીચે પડી ગયું ધડ બાજુ પર પડી ગયું અને એ જ સમયે પાર્વતીજી સ્નાન કરીને આવ્યા બંને દ્રશ્ય એને એક સાથે જોયા સામે શિવને ઉભેલા અને એના હાથથી ગણપતિને મૃત પાય અને જે પાર્વતી કલ્પાંત કરવા માંડ્યા શિવપુરાણમાં તો પાર્વતીજીનું આખો કલ્પાંત છે ધરા ધ્રુજવા માંડી બ્રહ્માંડ આખો કાપવા માંડ્યું દેવતાઓ એકદમ ધ્રુજી ગયા છે કે આ પાર્વતી જો કલ્પાંત કરશે અને શક્તિ જો હમણાં કંઈ કરી દેશે તો આખા બ્રહ્માંડ ઊંધું વળી જશે ભગવાન શંકરને પણ પોતાની ભૂલ સમજાય છે કે મેં જાણ્યા વગર આના ઉપર પાશુપાત છોડી દીધું અને પછી શંકર ભગવાને પોતાના ગણોને કીધું કે જાઓ કૈલાસના દ્વાર આગળ જાઓ જે સામો મળે એનું મસ્તક લઈ આવો
અને એ શિવગણો કૈલાસના દ્વાર આગળ ગયા તો સામે કોણ ગયો? હસ્ત ગયો છે ગજનો. એ હાથીનું મસ્તક લાવી અને શિવને આપવામાં આવ્યું. ભગવાન શંકરે એ હાથીના હસ્તના મસ્તકને ગણપતિના ધડ ઉપર મૂક્યો અને ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલ જય ગણપતિ ગણ. જય આયો રે ગણપતિ આયો રે આયો રે સિદ્ધિ આયો રે આયો રે ભગવાનનો પ્રાગટ્ય આયો રે સિદ્ધિ આયો રે ગણપતિ આયો બાપા સિદ્ધિ આયો ગણપતિ આયો બાપા સિદ્ધિ આયો રે ગણપતિ આયો સિદ્ધિ આયો और तुम्हारे भक्त जनों
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ગણપતિ દાદાના પ્રાગટ્યનું દર્શન ફેસબુક ઉપર જોઈ રહેલા તમામ શ્રોતાઓને ગણપતિ પ્રાગટ્યની વિદા બધાય હો બધાય હો બધાય હો. ગણપતિ પ્રાગટ્યના દર્શનની કથા સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. ભરતભાઈ અને એમનો પરિવાર ગણપતિ દાદાની આરતી ઉતારશે. આરતી લઈ અને પ્રસાદ લઈ અને પછી જ બધાએ છોટા પડવાનું છે. સામે જનકભાઈ અહીંયા ગણપતિના જય ગણેશ. बोलिए श्री गणपति गजानन महाराज की जय. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांग सिंदूरौखि सिंदूराची कंठे जळते मार मुक्ता फलांची. जय देव जय देव देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव संकटी पावे देवारी रक्षावे सुवर वंदना. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव सिंधुराज जगायो अष्टादश मुखो ज्योति लाल विराजे सुतगुरी हरको अपनी गुण लगो साई सुर भरको महिमा कहे जगाए नाथ मोहन को. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव कष्टों से पीड़ासी संकट को देवी वेद विराजन मंगल पूरन जगतारी ओ सिंदूर प्रकाश ऐसी सबकेली अंधकार मस्तक धूले ससभारी. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव ऐसे कोई शरणागत आवे संकट संपद सब ही मन फूल पावे. ऐसे तो महाराज मोहो अभिभावे हो सामने रंगन चित्त गावे. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति
दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति प्रभु श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते गणेशसुतलिकरम्बा ओम यागानि सभागानि धर्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे मंत्रपुष्पाञ्जलिं हरि ओं मा जग्नेन जग्नमय सप्तदेवास्थानि धर्माणि प्रथमान्यासन्ना देहरागं महिमानः सचन्दशतमूर्ते साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय मस्वशैस्ताय नमो वयं वैष्णवाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैष्णवनो ददातु कुबेराय वैष्णवाय महाराजाय नमः ॐ नानासुगन्धि पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिं प्रदानेन प्रसन्नो भव सर्वदा आवाहनं न जानामि कवचनं पूजाश्चैव न जानामि संयतां परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख सम्पत्ति पुण्योऽहं तव दर्शनं धन्योऽहं तव दर्शनं बोले श्री गणपति गजानन की जय मोरिया रे